મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણો પહેલો પ્રશ્ન છે કે ગોલ્ડન અવરમાં પીડિતનો જીવ બચાવવા 1.5 લાખની સહાય મળશે. આ યોજનાનું નામ શું છે? મિત્રો, આપને પ્રથમ જણાવી દઉં કે આ યોજના રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે. આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા. આપણા ઓપ્શન છે માર્ગ અકસ્માત સહાય યોજના, માર્ગ મદદ યોજના, અકસ્માત નિવારણ સહાય યોજના, માર્ગ દુર્ઘટના નિવારણ યોજના. તો આપણો સાચો જવાબ રહેશે માર્ગ અકસ્માત સહાય યોજના. મિત્રો, હર્ષ સંઘવી પાસે રોડ રસ્તા મંત્રાલય એમના પાસે છે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો લોકોમાં અકસ્માત વિશે જાગૃતિ આવે અને મદદ કરે તે માટે કેન્દ્ર સરકાર 25,000ની સહાય મળે છે. તો આ યોજનાનું નામ જણાવો. મિત્રો, આપણા ઓપ્શન છે માર્ગ સલામતી યોજના, રાહદારી યોજના કે રાહવીર યોજના. મિત્રો, આપણો સાચો જવાબ રહેશે રાહવીર યોજના. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને તેના મંત્રાલય છે નીતિન ગડકરી. તેમાં કોઈ પણ રસ્તા પર અકસ્માત થયો હોય તો તેને મદદ માટે રાહવીર યોજના અમલમાં મૂકી છે, જેમાં એને 25,000ની સહાય મળવાપાત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો એશિયા કપ અંડર-19 ફાઇનલ કઈ ટીમ જીતી? મિત્રો, ઇન્ડિયા એશિયા કપ અંડર-19 ફાઇનલ પાકિસ્તાન જીતેલ છે અને રનરઅપ તરીકે આપણું ભારત છે. ભારતને કારમી હાર થઈ છે. 100+ રનથી ભારતનું હાર થઈ છે. આ ફાઇનલ દુબઈમાં રમાયેલ હતી. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં સંતોષ ટ્રોફી ક્યાં રમાઈ રહી છે? આપણા ઓપ્શન છે અમદાવાદ, દિલ્હી, જયપુર કે બેંગ્લોર. આપણો સાચો જવાબ રહેશે જયપુર. જયપુરમાં સંતોષ ટ્રોફી રમાઈ રહેલી. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલી છે. જયપુરની વાત કરીએ તો જયપુર રાજસ્થાનનું પાટનગર છે તથા રાજસ્થાનના સીએમ છે ભજનલાલ અને ત્યાંના ગવર્નર છે હરિભાઉ બાગડે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તે પહેલાં આપને જણાવી દઉં કે આપને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ, ભારતીય રિસર્ચરે કેન્સરના નિદાન માટે QAI ફ્રેમવર્ક વિકસાવ્યું છે. મિત્રો, ભારતના સાયન્ટિસ્ટોએ કેન્સરના નિદાન માટે ફ્રેમવર્ક વિકસાવ્યું છે. તેના આપણા ઓપ્શન છે વોલમાર્ક, બીજું ઓન્કોમાર્ક, સી હોલમાર્ક. આપણો સાચો જવાબ રહેશે ઓન્કોમાર્ક. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં મનરેગાના સ્થાને નવી યોજના જી અમલમાં આવી. તેનું પૂરું નામ શું છે? મિત્રો, આપણા ઓપ્શન છે ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન, ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મંડળ, ગેરંટી ફોર રોજગાર અને આજીવન મંગલ. તો આપણો સાચો જવાબ રહેશે ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન. મિત્રો, આ યોજના મનરેગાના સ્થાન લેશે. હાલમાં ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ યોજના અમલમાં મૂકી. આપણા 15મા રાષ્ટ્રપતિએ આ યોજનાને અમલમાં મૂકી અને તેને સહી કરીને અમલમાં મૂકી દીધી છે. આ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. આ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. તેમના દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાની ખાસિયત એ છે કે મનરેગા યોજના 100 દિવસની રોજગારી પૂરી પાડતી હતી, જ્યારે જી યોજના 125 દિવસનું ભથ્થું
આપશે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો મિત્રો, ભારતે હાલમાં કયું વિઝા સેન્ટર બંધ કર્યું છે? આપણા ઓપ્શન છે ઢાકા, બીજિંગ કે ચટગાંવ. મિત્રો, આપ સૌને ખબર છે કે આપણા પાડોશી મુલ્ક બાંગ્લાદેશમાં અત્યારે તોફાનનો માહોલ હોવાથી ત્યાંના બધા ભારતમાં આવવા માટે પ્રેરે છે. તો એટલા માટે ચટગાંવનું વિઝા સેન્ટર હાલ પૂરતું ભારતે સ્થગિત કરવામાં આવેલું છે. બાંગ્લાદેશની વાત કરીએ તો તેનું પાટનગર છે ઢાકા, અને હાલમાં તેમાં મોહમ્મદ યુનુસ સત્તા પર છે. તે પહેલા શેખ હસીના સત્તા પર હતા. મિત્રો, અહીંયા સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.